ખંભાત નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ। આણંદ જિલ્લા ખંભાત નગરપાલિકામાં આજે રાજકીય રીતે મહત્વપૂર્ણ દિવસ રહ્યો હતો, જ્યાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ખંભાત નગરપાલિકામાં સતત 8મી વખત ભાજપનો પગવો લહેરાયો છે। નગરપાલિકા ભવન ખાતે યોજાયેલી આ પ્રક્રિયા દરમિયાન આણંદ જિલ્લા અધ્યક્ષ સ્થાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી રૂબીબેન રાજપૂતની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી હતી। નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ પટેલની બિનહરીફ વરણી થતા પાલિકા ભવનમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે વિશાલકુમાર ભગવતી પ્રસાદ જાની, દંડક તરીકે ચિરાગ ચોક તેમજ વિપક્ષના નેતા તરીકે મનીષભાઈ ખારવાની નિમણૂક કરવામાં આવી હતી। ખાસ બાબત એ રહી કે સત્તાધારી પક્ષ સાથે વિપક્ષે પણ પ્રમુખને ઉપપ્રમુખને ટેકો જાહેર કર્યો હતો। બંને પક્ષોના કાઉન્સિલરો દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વિપક્ષના નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે નવા સત્તાધીશો ખંભાતના પ્રાણ પ્રશ્નોને ઉકેલ લાવશે અને શહેરને વહેલી તકે મીઠું પાણી ઉપલબ્ધ કરાવશે। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખંભાત પોલીસ તંત્ર દ્વારા પાલિકા ભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। પ્રમુખની પહેલા કરીશું એ ફોર્મ ભરી જોઈ પ્રોપર વિગતો ભરી ચકાસી અને 15 મિનિટમાં પરત કરે। હાજરી પતી ગયાથી આપણે ઉમેદવારી ફોર્મ અહીંથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી અને આપ મુખ્ય ચૂંટણી અધિકારી શું કરશો? હું રૂબી રાજપૂત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત। આજે મારી નિમણૂક અધ્યાસી અધિકારી તરીકે ખંભાત નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અને ખાસ બેઠકને ચેર કરવા માટે મારી નિમણૂક થયેલ છે। ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને બિનહરીફ પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી થઈ આવેલ છે। કોંગ્રેચ્યુલેટ કરું છું। થેન્ક યુ। એ ખંભાત નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી શું કરશો? આજ રોજ ખંભાત નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભાખંડમાં બિનહરીફ ચૂંટણી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીના મંજુલાબેન રાણા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે। સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે અને આવનારા સમયમાં ખંભાતમાં ખૂબ સારા વિકાસલક્ષી કાર્યો ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી કરવામાં આવશે।